કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 નું ટાઈમ ટેબલ બોર્ડ એક્ઝામ નું આવી ગયું છે. જોવો શું છે ટાઈમ ટેબલ. તો 26 ફેબ્રુઆરી 2026 થી પરીક્ષા તમારી ચાલુ થાય છે. 26 તારીખ ગુરુવારના રોજ સૌથી પહેલું ગુજરાતી પ્રથમ ભાષા અથવા તો અંગ્રેજી પ્રથમ ભાષા જે આવતું હોય એ છે, બરાબર. ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી પ્રથમ ભાષાનું છે. પછી શુક્રવારે રજા અને શનિવારે 28 તારીખે વિજ્ઞાનનું પેપર છે. પછી રવિ સોમ મંગળ 3 દિવસની રજા અને બુધવારે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. પછી ગુરુવારે રજા અને શુક્રવારે બેઝિક ગણિતનું છે, જે લોકોને બેઝિક છે તેને, અને જે લોકોને સ્ટાન્ડર્ડ ગણિત છે એને બુધવારે સામાજિક વિજ્ઞાનનું પેપર દેવાનું છે. પછી ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસની રજા અને સોમવારે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે. અને જે બેઝિક ગણિત વાળા છે એને શુક્રવાર પછી શનિ રવિ સોમવારે પણ રજા રહેશે. એમના પછી મંગળવારે હજી રજા છે. બુધવારે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર છે, એટલે કે ગુજરાતી મીડિયમ વાળા માટે ઇંગ્લિશનું પેપર છે. શુક્રવારે ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ગુજરાતીનું પેપર છે. પછી શનિવારે આમાંથી તમારે જે કોઈ લાગતું હોય, બરોબર, તેનું પેપર છે. હેલ્થ કેર કે બ્યુટી એન્ડ વેલનેસ નવું કોઈએ ફોર્મમાં લખ્યું હોય અથવા તો આ સબ્જેક્ટ રાખેલા હોય તો એગ્રીકલ્ચર વગેરે વગેરે. અને સોમવારે છે હિન્દી સંસ્કૃત જે તમે રાખ્યું હોય તે દ્વિતીય ભાષાનું પેપર છે. 16 તારીખે 16 માર્ચ 2026 તમારી પરીક્ષા થઈ જાય છે પૂર્ણ. તો આ હતું બાળકો ધોરણ 10 બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ. હવે બહુ ઓછો સમય છે એટલે મંડી પડવાનું છે હવે મહેનત કરવા માટે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.